સુરત શહેરની એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા એક સફળ ટ્રેપ હાથ ધરવામાં આવી હતી, જેમાં સુરત 8 અડાજણ સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે ફરજ બજાવતા સબ રજિસ્ટ્રાર વર્ગ 3 મહેશકુમાર રણજીતસિંહ પરમારને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા। આ ઘટનામાં ફરિયાદી લાંચ આપવાની ઈચ્છતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો। ફરિયાદના આધારે તારીખ 4/10/2025ના રોજ ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો। આ ટ્રેપ દરમિયાન આક્ષેપિત મહેશકુમાર પરમારે ₹2,50,000ની લાંચ સ્વીકારી, જેને એસીબી ટીમે સ્થળ ઉપરથી રંગે હાથે ઝડપી પાડ્યો હતો। લાંચની માંગણીની રકમ 3 લાખ હતી, જેમાંથી 2,50,000 રકમ સ્વીકારી હતી અને રિકવર કરવામાં આવી હતી। ટ્રેપિંગ કામગીરી શ્રી R.K. સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી સુરત ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ ધરવામાં આવી હતી, જ્યારે કાર્યવાહીનું સુપરવિઝન શ્રી R.R. ચૌધરી, મદદનીશ નિયામક એસીબી સુરત એકમ દ્વારા કરવામાં આવ્યો હતો। એસીબી દ્વારા આક્ષેપિત વિરુદ્ધ ભ્રષ્ટાચાર પ્રતિબંધક કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।